નમસ્કાર, દસના ટકોરે સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું ગીર સોમનાથથી. ગીર સોમનાથના કાજલી ખાતેથી 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2025નો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનસેવા યાત્રાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવાતા વિકાસ સપ્તાહના ભાગરૂપે આ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછાર, सांसद राजेशभाई चुड़ासमा, जिला कलेक्टर एनबी उपाध्याय तथा जिला विकास अधिकारी स्नेहल भापकर सहितना મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અવસરે ખેડૂતોને ટ્રેક્ટર, તાલપત્રી, રોટાવેટર અને સોલાર પાવર યુનિટ જેવા ખેતીલક્ષી સાધનોનો કુલ ₹7 કરોડથી વધુના લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને રવિ પાકો અને આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં કુલ 2076 ખેડૂતોને ખેતીલક્ષી સહાય મંજૂર કરવામાં આવી છે. તેમજ જિલ્લામાં 24,549 ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ સહાય ચૂકવવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં કુલ 1,13,000 ખેડૂતોને ₹25 કરોડની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં વિવિધ કૃષિ સ્ટોલો, ટેકનોલોજી આધારિત પ્રદર્શન તથા પ્રાકૃતિક ખેતી ઉત્પાદનોના વેચાણ વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.